એ દીશુ આટું લઈ આવ્યા નથી એ વેર વિખેર કરી નાખ્યો છે. જો આપણે કંઈક કામ કરતા હોઈએ ને એટલે આ જ રીતના કામ કરવા માંડે. અને અહીંયા જ આપણે રસોઈ કરીને આ હું લઈને આવ્યો એટલે આખો જા મને લાગે બીક રેવા દેજે હો અડતો નહીં લે રેવા દે. પ્રસાદી લઈ લે. જો દશામાનો પ્રસાદ આપણે આરતીમાં જઈએ ને એટલે આ પુડિયામાં આપણને પ્રસાદ આપે છે. તો આજે પ્રસાદની અંદર શું છે જો આ છે ને આ તો છે ને જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છો? હું પણ મજામાં છું. અને આજ તો હવે શુભ સવાર થઈ ગઈ છે. આપણે આજ છે રવિવાર અને કાલનો બ્લોગ તમને આજે મળી જશે ને. જય માતાજી. કેમ છો Thank બધા? you. મજામાં ને અમે પણ મજામાં છીએ. તમે કેમ Thank છો you, એ thank you. કોમેન્ટમાં જણાવજો. ચાલો હેતવીબેન કે થઈ ગયું પણ બ્લોગ સ્ટાર્ટિંગ કર્યો છે એટલે જય માતાજી બોલ્યા. હવે અમે સવારમાં ઉઠી નાઈ ધોઈ ફ્રેશ થઈ ધૂપ દીવા કરી અને શંકરના મંદિરે જઈ આવ્યા છીએ. અને હવે થઈ ગયા છે બપોર. બેનને કાલે હતું જાગરણ. તો જાગરણમાં કેટલા વાગ્યા લગીને જાગ્યા બેન તમે? 2 વાગ્યા લગી. બેન 2 વાગ્યા લગીને જાગ્યા છે અને એ સૂતા હતા તો અત્યારે 12 વાગ્યા છે ઘડિયાળમાં. તો બેન 12 વાગે ઉઠી અને બ્લોગ ચાલુ કરી દીધો છે. તો તમે પણ જરાક એમને મોડું થાય ને કારણ કે કાલ હે ને 2 વાગે અને અમે બનાવવા માંડ્યા છીએ રસોઈ. તો રસોઈ આપણામાં ભરેલા રીંગણાનું શાક અને રોટલા બનાવી લીધા છે. અને હવે ટાઈમ રહી છે એટલે થોડોક આપણે અને મરચાંનો લોટવાળો સંભારો બનાવ્યો છે. અને હવે આપણે બનાવવાના છીએ તુરિયાનું શાક. કારણ કે રીંગણા બટેટાનું ભરેલું અડધાને ભાવે ને અડધાને નથી ભાવતું. ઘરમાં તો અમે ગણતરીમાં 5 જ જણા રહીએ છીએ અટાણે. પણ તો પણ થોડુંક તુરિયાનું શાક કરવાનું છે સાઈડમાં. એટલે આપણે તુરિયાનું શાક કરી લઈએ. અને આજે હેતવીબેન શું એક્ટિવિટી કરશે એ આપણે આગળ બ્લોગમાં લેશું. તો તમે બન્યા રહેજો કેમ કે આજે એને સ્કૂલમાં પણ રજા છે અને ટ્યુશનમાં પણ રજા છે. કારણ કે છે આજે રવિવાર. તો આજે સુતાર્યા હતા એટલે ઉઠી ગયા. એમને એક તો લેસનની હે ને એક્ટિવિટી કરવાની છે. લેસનની એક્ટિવિટી કરવાની છે. તો ચાલો આજે બપોર પછી તો છોકરાઓને લેસન કરવાનું હશે તો લેસન કરી લેશે. અને કંઈ પણ નવું હશે તો અમે બ્લોગમાં કાલ લઈશું. જો અમે વેફર લઈ આવ્યા હતા ફરાળી. હા બેને તો કાલે વેફરની જમ મચાવી છે. હા હે ને તને એમ કહેતો તો હા હા બોલો. હે ને ગાઈસ તને એમ કહેતો તો મારી ગાડી આવશે ને પેટ્રોલ આવી એટલે તને બહુ ઉટાડીશ. તને લાગે ઉટાડીશ નહીં. હવે ઈ એવું કહી ગયો છે એની ભાષામાં કે ભાઈ જ્યારે મારે નવી પેટ્રોલ વાળી ગાડી આવશે ને ત્યારે હું બ્લોક ઉતારીશ. ત્યાં સુધી હું ઉતારવાનો નથી. તો ચાલો હવે આપણે આગળ કન્ટિન્યુ કરો. બ્લોક કિસકોને ફોન ચાલો કર દે ફોન ચાલો છે આપણે ફોન ચાલો કર દે અલ્બો મને ફોન. હું ફોન કરવો કાંઈ ફોન નથી કરવો. કાયમ એટલી હોય કાંઈ ના દીસુ એ કાલ ખાધી દીસુઈ ખાધી હતી તો તારે ન ખાવાય ન ખાત ન હાલે. હા મને તો બંધ થઈ ગયું ખાવાનું લે. મન થઈ ગયું ખાવાનું લે તો રેતી ના હોય તો હા મને તો બંધ થાય લે. ફોન છે ને કરતી નહીં હો નથી મગવાની. હા લા ઇડલી ખાવી હે ના ખાવી છે નિશુકાની ખાવી હા નહીં ના પાડે નહીં લેવાની જ નથી હો. લઈ આવતા નહીં એટલી. તે તો કઈ ખાધી હતી ને આમ જોતા. લઈ આવજો ને બહુ મારા હાટુ. ના મારા પૂરતી જ લઈ આવજો. એક ડીશ લઈ આવજો. ડીશ કાઈ ખાવું દીસુ તાર નથી ખાવું ને કાંઈ. જો દીસુભાઈ તો રિહાઈ ગયા. લાય હું ના પાડ દઉં નથી લઈ આવી. એ લઈ આવતા નહીં હોય ઇડલી. આમાં ઇડલી નો લઈ આવતા. હા કાલ તો ખાધી હતી પછી હું ઘડીએ હોય કઈ હે દીસો હાટું નથી લઈ આવવાના. અરે રિહાણો રિહા વાંધો નહીં. હારું હાલો રાખું. તા પપ્પા ઇડલી લઈ આવ્યા તારા હાટુ.
દીસુ ને નથી, દીસુ આટું લઈ આવ્યા જ લ્યો. નથી. લે આ કાલે રે ના નથી પાડી લઈ આવવાની કે લઈ આવતા ભાઈ એવું ભાઈ હાટું નથી લઈ આવ્યા એટલે રિહાણા ભાઈ એ દીસુ આટું લઈ આવ્યા જ નથી. એ દીસુ આટું લઈ આવ્યા જ નથી. શું કામ લઈ આવ્યા તમે? કાલે તો જે ઇડલી ખાધી હતી દીસુએ. હે દીસુ તારે નથી ખાવાનું હો, મારા આટું છે એ મારા આટું છે. તો કાલે હજી હેતુ એ ઇડલી નહોતી ખાધી એટલે આજે લઈ આવ્યા. કાં જો એટલી તો હેતુબેન આટું આવી ગઈ પણ અહીંયા ઘરમાં જો કેવો વેર વિખેર કરી નાખ્યો છે. જો આપણે કંઈક કામ કરતા હોઈએ ને એટલે આ જ રીતના કામ કરવા માંડે. અને અહીંયા જો આપણી સિઝન ચાલુ થઈ ગઈ છે, તમને ખબર જ છે કે આપણે મશીનનું કામ કરીએ છીએ, તો આ રીતના આપણે મશીનનું કામ આજનું આ રીતના આવી ગયું છે. અને આપણે બ્લાઉઝ સીવી નાખ્યા છે 5 આજે, કેમ કે આજે આપણે બપોરના ટાઈમે કલાક સૂઈ ગયા હતા અને બપોરે પછી આપણે 5 વાગે 7 વાગે આપણે આરતીમાં ગયા હતા. એટલે આપણે 4 બ્લાઉઝ હતી 4 બ્લાઉઝ સીવાણા અને 1 બ્લાઉઝ છે ને ગાજ બટન રહી ગયું છે, એટલે ટોટલ 5 બ્લાઉઝ સીવાણા છે. અને આપણું કામ જો આજનું છે, હવે કાલથી પાછું બીજું ચાલુ થવાનું છે. તો આ બધું આપણે રસોઈ કરીને આ હું લઈને આવ્યો એટલે આખો જા મને લાગે બીક રેવા દે જેવો અડતો નહીં લે રેવા દે કાલે બીવડાવવાના છે. નહીં કાલે બીવડાવવાના છે. કાલે બીવડાવવાના છે કેને બીવડાવવાના છે? જોઈને જ દીધું ને બીજા કોણ? હા ઈ કેમ બીતા હોય જાણે હાવ. હતી આપણે ગામમાં ગયા હતા ત્યારે લઈ આવવા દેતી કોઈ હા હાલે ભાઈ પ્રસાદી લઈ લેજો. દશામાનો પ્રસાદ આપણે આરતીમાં જઈએ ને એટલે આ પુડિયામાં આપણને પ્રસાદ આપે છે. તો આજે પ્રસાદની અંદર શું છે જો આ છે ને આ તો છે ને લાપસી છે, પછી આ છે માંડવીના બી, પછી ગુલાબ છે, કેળા છે, શ્રીફળ છે અને આમાં ચોકલેટ પણ હતી. તો ચોકલેટ ખવાઈ ગઈ છે. અને આ પ્રસાદ આપણે હે ને જો છોકરાએ ખાઈ લીધો છે. અને આ પ્રસાદ આપણે હે ને મયંક ખાટું અને હેતવીના પપ્પા ખાટું રાખ્યો છે. તો એ લોકો આગળ નાહી ધોઈ લે ને પછી કરી નાખશે. અને કાલે છે સોમવાર, તો આપણે સોમવારે મંદિરે જવા માટે છે ને આપણે લીલી બંગડી લીધી છે મહાદેવ પાર્વતી માને. હા શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે ને એટલા માટે આપણે આ બંગડી લઈ લીધી છે. ને બંગડી હે ને પાર્વતી માને ચડાવી અને કાલે આપણે બંગડી પહેરી લેશું. એક વાત કેવો છે ને, પ્રેમથી આપણે વિડીયો મૂક્યો હતો ને એમાં 150 એટલે 170 વ્યૂ આવી ગયા પહેલી ફેરી. એવું છે હા તો સારું જ કહેવાય પહેલું ને. પગલું આપણું ચડી ગયું છે આમ એટલે. હા તો આપણા બધાય દોસ્તોને કહી દો જલ્દી સબસ્ક્રાઈબ કરવા માંડો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં આપણો વિડીયો શેર કરવા માંડો. અને લાઈક કરવાનું તો ભૂલતા નહીં. ભૂલતા નહીં. અને આ નાવો આપણને સપોર્ટ આપ્યા રાખે. અને આપણે હવે ચાલુ કરી નાખ્યું છે બીજું છે કે શોર્ટ વિડીયો આપણે મિની વ્લોગ બનાવીએ છીએ તો એમાંય સપોર્ટ આવી જાય એમ. હા લાવો આપણને સપોર્ટ આવે તો આપણે આગળ કંઈક એન્ટિક વિડીયો બનાવવાના છે ને. અને કાલનો વ્લોગ તો મજા આવી એવો જ થવાનો છે કેમ કે ભરતી ક્યાં ને શું કરવાનું છે. હા કાંઈ વાંધો નહીં. ચાલો તો હવે અહીંયા આપણો બ્લોગ પૂરો કરી દઈએ. જય માતાજી બધાને. ચાલો બ્લોગ પૂરો. બાય. ટાટા.